કેનેડા અને યુકેના વિઝા વર્ક પરમિટ અપાવવાના નામે રૂપિયા પડાવનાર ઠગને અડાજણ પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા. અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે કૃપા એજન્સી નામે ઓફિસ શરૂ કરી કેનેડા અને યુકેના વર્ક વિઝા પરમિટ અપાવવાને બહાને 24 થી વધુ લોકો પાસેથી 36 લાખથી વધુ પડાવી લેનાર ટોળકીના ભાવેશ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં તેઓ ભાગતા ફરતા હોય અને આખરે અડાજણ પોલીસે ભાવેશ ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ હાથ ધરી છે. અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે કૃપા એજન્સી નામે ઓફિસ શરૂ કરી કેનેડા અને યુકેના વર્ક વિઝા પરમિટ અપાવવાને બહાને 24 થી વધુ લોકો પાસેથી 36 લાખથી વધુ પડાવી લેનાર ટોળકીના ભાવેશ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં તેઓ ભાગતા ફરતા હોય અને આખરે અડાજણ પોલીસે ભાવેશ ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.